માટે ગાઈસ લઈને આવ્યા છે આપણે જઈએ ગાર્ડન. ગાઈસ આપણે ગાર્ડન પણ આવી ગયા છે મેક્સને વોકિંગ કરવા માટે. ગાઈસ આપણો મેક્સ તો આપણે જઈએ જોબ. તો ગાઈસ જોબ પણ આવી ગયા છે. તો આપણે આપણે આપણી કંપનીમાં ગાઈસ આજે મેં મારી કંપની બતાવીશ તમને. તો આ દેખી લો ગાઈસ हमारी कंपनी आपकी साइड से आप सीएनसी मशीन उन पर मैं वर्क करूँ पर अभी तो जाए बंद है तो मैं તમને ખોલીને બતાવીશ. તો ગાઈસ આપણે આવી ગયા છે આપણું સીએનસી મશીન જોડે. તો આપણું મશીન કેવી રીતે વર્ક કરે મેં તમને બતાવીશ. તો ગાઈસ ફર્સ્ટ બ્લોગ આપણે અહીંથી એને સ્ટાર્ટ કરવાનું હોય છે. પ્લસ આ બધું એનો CO2 ગેસ, આ એલપીજી તમને પણ ખબર હશે ઘરમાં વપરાય છે. તો ગાઈસ આપણું મશીન સ્ટાર્ટ કેવી રીતે કરવાનું તમને બતાવી દઉં મેં. આપણી પેનલ સ્ટાર્ટ કરી આપણું મશીન. તો ગાઈસ આપણું મશીન છે અને કઈ આ રીતે સ્ટાર્ટ થાય લાઇટ હરીએ તો મેં તમને આખી બતાવીશ કે કેવી રીતે વર્ક કરે છે, મેં શું કરું છું શું નહીં. તો આ છે મારી કંપની, આ મારું આખું શોપ રૂમ છે. અહીંથી સ્ટાર્ટિંગ થાય છે મશીનિંગ. સ્ટાર્ટ કેમ થાય કેમ નહીં મેં તમને બધું જ બતાવીશ. કેન્સલ પછી આપણી મશીન સ્ટાર્ટ થાય ગાઈસ, આગળ વધે. આ મારી કંપની છે આખી અને મેં અહીં ખાલી મારે એકલો અહીં જોબ કરું છું, મીન્સ કે આ મશીન ઉપર એકલો હોઉં છું. તો દેખો ગાઈસ મશીન જાય છે આગળ તો તમને આપણી ખબર પડશે. તો દેખો ગાઈસ આપણે આ કાપવાનું છે. આપણું મશીન સ્ટાર્ટ થઈ ગયું છે. મેં તમને બતાવીશ સ્ટાર્ટ કેમ થાય કેમ નહીં. આ એન્ટરનો ઓપ્શન છે, એન્ટર આપ્યો તો લાસ્ટ ટાઈમ મેં તમે દેખી શકો મેં યુ કાપેલું પણ આપણે કસ બીજું કાપવાનું છે. પ્લેટ આવશે એ આખા પર પ્લેટ મુકાશે. પ્લેટ ઉપર મેં આખું મશીન એ કરીશ, પ્રોગ્રામ નાખીશ. ગાઈસ પ્રોગ્રામ કેવો છે કેવો નહીં મેં તમને એ પણ બતાવી શકું છું. ફાઇલની અંદર જવાનું ગાઈસ, આ ફાઇલ છે, આ બધા પ્રોગ્રામ છે ગાઈસ. મેં કોઈ પણ પ્રોગ્રામ નાખી શકું છું, કેવો હિસાબ છે કેવી રીતે મીન્સ કે કાપવાનું હોય છે તો મેં તમને એ પણ બતાવીશ. ઓકે ગાઈસ ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો ગાઈસ આજનો તો આ બ્લોગ આટલો જ. આ મારી કંપની છે, જોઈ શકો છો તમને. આટલી છે, બીજું બધું અંદર છે. આટલી કંપની છે.